હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. આજના મારા બ્લોગની શરૂઆત ખૂબ જ જલ્દીથી કરું છું. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. તો આજ સવારે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. ફરીથી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજનો આખો દિવસમાં શું થશે, આજે ઘણા પ્રોગ્રામ પણ છે, તો બધું તમને બતાવીશ. તો મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ ફરીથી, જય માતાજી. મોરની ટંકાની અવાજ આવે છે. સવારમાં આવો મધુર અવાજ, મીઠો અવાજ સાંભળવાનો ખૂબ જ મજા આવે. એક તો પ્રાકૃતિક કુદરતી વાતાવરણ હોય અને આવો મીઠો અવાજ. આ રહી પૂજાની મારી થાળી. પૂજાની થાળી પણ મેં તૈયાર કરી લીધી છે, કેમ કે થોડી વારમાં જ પૂજા કરવા માટે બેસીશ ભગવાનની. અને અહીંયા બીજી બાજુ મમ્મી ઉઠી ગયા છે, એટલે એમને કોફી આપવાની છે, તો એમના માટે કોફી પણ બને છે. કોફી એમને આપી અને પછી પૂજાની થાળી તૈયાર છે, એટલે પૂજા કરવા જશે. તમને એમ થતું હશે કે કોફી બનાવી છે તો કોફીને ગાળે છે કેમ કે આ ફિલ્ટર કોફી છે, એટલે એને ચા જેમ ગાળીએ એમ કોફી પણ ગાળવી જ જોઈએ. ફિલ્ટર કોફી નેસકેફે કરતાં થોડી સ્વાસ્થ્ય માટે વધારે સારી હોય છે, તો બને ત્યાં સુધી ફિલ્ટર કોફી યુઝ કરીએ છીએ. બસ કોફી બની ગઈ, એમને કોફી આપી દો મમ્મીને, અને પછી બેસું પૂજા કરવા માટે. થાળી પણ અહીંયા ભગવાનની તૈયાર કરી છે પૂજાની. ત્યાં સુધી પાણી આણી રોજ દીવો કરવો પડે પિતૃઓનો, તો એ પણ કરી લીધો છે. અને પિતૃઓ પાસે પ્રાર્થના પણ કરી લીધી છે કે સૌ સુખી રહે. આ રહ્યા મારા કાનાજી, મોટા કાનાજી સૂતા છે, અને જો કેવા મસ્ત સૂતા છે એકદમ. અત્યારે ભર નીંદરમાં હોય ને મને કોઈ ઉઠાડે જ નહીં. અને આ બાજુ છે નાના કાનાજી, તો એ પણ નાના બાળકની જેમ એટલા સરસ આમ સૂતા હોય ને કે મજા આવે જોવાની. એમને પણ એવું થાય કે ના, મને કોઈ જગાડે નહીં હો. મસ્ત મજાનું સ્નાન કરાવો કાનાને. તો પેલા નાના કાનાજીને સ્નાન કરાવીને એમને તૈયાર કરી દઈએ સરસ રીતે. પછી બીજા ભગવાન પણ બધા છે, નાની નાની મૂર્તિઓ છે, એમને પણ સ્નાન કરીને એમને પણ તૈયાર કરવા પડશે. તો જો લાલો કેવો મસ્ત મજાનો તૈયાર થઈને બેસી ગયો છે. તમને દર્શન આપવા માટે લાલો હાજર છે. મસ્ત લાગે છે, સરસ નાના કાનાજી. અને બધા ભગવાનને પણ નવડાવી અને તૈયાર કરી દીધા છે. બધાના વસ્ત્ર પણ એક જ કલરના, રોજ એવું રાખું છું કે એક જ કલરના વસ્ત્ર બધાને પહેરાવું. ગણપતિજી છે રિદ્ધિ સિદ્ધિ સાથે છે, શિવજી પણ છે. મંદિર મારું નાનું છે, પણ મૂર્તિઓ ઘણી બધી છે ભગવાનની. નાના બધા ભગવાનની મૂર્તિઓ છે. તો કાનો પણ રેડી છે, અને બીજા ભગવાન પણ બધા તૈયાર છે. તો હવે મોટા કાનાજીને પણ ઉઠાડવા પડશે, એમને પણ જગાડીએ કે જાગો પ્રભાતના. જય શ્રી કૃષ્ણ કાનાને. જો ઉઠવાનું નામ જ ના લે હો. આપણે કેમ બાળકોને ઉઠાડીએ તો એ જવાબ ના આપે, નિંદરમાં હોય. તો આ કાના અમારો એવો જ છે, જો સૂતો છે આરામથી. કહેશે ને ઉઠવું નથી મને, એ કહેશે. હા, જો કેટલો સૂતો છે આરામથી, ભર નિંદ્રામાં છે એકદમ. ઉઠવું તો પડે ને, હવે સવાર થઈ ગઈ. એમને પાણી પીવડાવીએ, પછી મસ્ત મજાનું સ્નાન કરાવીશું સરસ મજાનું. હવે તો ગરમી છે, એટલે કાનાને સ્નાન કરવાની પણ મજા આવે, કેમ કે વસ્ત્ર પહેરાવું રોજ મળી જાય તો એક જ સરખા પહેરાવીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે અત્યારે કાનાજી, તમે જોઈ શકો છો. એકદમ તૈયાર છે, પોતાની વાંસળી લઈને અને મોબાઈલ લઈને, કારણ કે ક્યારેક રાધાજીને ફોન પણ કરવો પડે એમને. અને હું ક્યારેક બહાર ગઈ હોય તો મારે પણ ફોન કરીને કહેવું પડે કે કાના, હું બહાર ગઈ છું, મોડું. એકાદશી હતી એટલે બધાની તો એકાદશી બધા ઉપવાસ નહોતો રાખ્યો, પણ જેણે રાખ્યો તો એમના માટે થોડું ફરાળનું પણ બનાવવું પડે. એટલે એમના માટે ચિપ્સ ને પાપડ, ફરાળી એવું બધું કરી રાખ્યું. કેમ કે મમ્મી કદાચ એકાદશી રાખે તો દવાઓ લેતા હોય, એટલે એમને ફરાળ માટે થોડો નાસ્તો પણ આપવો જરૂરી છે. કેમ કે એમ જ ખાલી પેટે કોઈ પણ દવા ના લેવાય, કદાચ કોઈ આડઅસર પણ થાય એટલે. તો કરી લીધા છે પાપડ, અને હમણાં જ ફ્રેશ બનાવ્યું છે ચેવડો બટેટાનો, એ પણ થોડો તળી લીધો છે. જ્યારે પણ મમ્મી ઉઠશે એટલે એમને ફરાળ નાસ્તો કરવો હશે તો ફરાળ એમને આપી દઈશું. અને બપોરના પણ રસોઈનું એવી જ રીતે હતું, કેમ કે બધાની અગિયારસ નથી, એટલે જે એમને અગિયારસ નથી રાખી એમના માટે દાળ ભાત શાક રોટલી એવું બધું બનાવ્યું હતું. અને અમારે અગિયારસ હતી તો એમના માટે સાબુદાણાની ખીચડી પણ બનાવી રાખી હતી.
અને બપોરના ફ્રી થઈને થોડો ટાઈમ મળ્યો એટલે એમ થયું કે હવે પાટી પલારેલી હતી અને આવી ગરમીમાં તો થોડી ઠંડક પણ જોઈએ ચહેરાને, એટલે પૂરા ફેસ ઉપર સરસ મજાની મુલતાની માટી લગાવીને થોડી વાર રેસ્ટ કર્યો 10-15 મિનિટ. પછી આ પેકને ધોઈ નાખ્યું અને મુલતાની માટી લગાવ્યા પછી અને સુકાઈ ગયા પછી જ્યારે આપણે ચહેરો ધોઈએ છીએ તો ખૂબ જ સુંદર લાગે છે. હવે હલો, તો તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે સામે અમારા ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે, તો એના માટેની બધી તૈયારીઓ ત્યાં પૂરી થઈ ગઈ છે અને અમે લોકો પણ રેડી થઈ ગયા છીએ ત્યાં જવા માટે, કારણ કે ત્યાં ઘણા નાના મોટા છોકરાઓના છોકરીઓના પ્રોગ્રામ પણ છે અને વક્તવ્ય પણ છે જે મહાનુભાવો ત્યાં આવશે. એ વિશ્વ હિન્દુ સંમેલનનું જે દીપ પ્રાગટ્ય કરશે અને સારી એવી વાતો બધાને સમજાવશે, કહેશે. તો અમે પણ ત્યાં જઈએ અને આગળ શું શું પ્રોગ્રામ ત્યાં હજી થાય છે એ આપણે જોઈશું. જય માતાજી. ગ્રાઉન્ડમાં ત્યાં વિશ્વ હિન્દુ સંમેલનનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને અત્યારે રેલી નીકળશે, બધા ભાઈઓ રેલીમાં જોડાશે અને અમે પણ સાથે રેલીમાં જોડાશી. ત્યાં જઈએ અને બધા જોઈએ કે સંમેલનમાં શું શું પ્રોગ્રામ છે, શું શું વક્તવ્ય બધા આપે છે. જે મહાનુભાવો આવશે એ બધા પણ પોતપોતાના રીતે પોતાના વિચારો રજૂ કરશે. તો ચલો જઈએ. જય માતાજી. શીતલબેનનો સ્પેશિયલ પ્રોગ્રામ છે તલવાર રાસ માટેનો, તો આપણે ત્યાં જઈએ અને મસ્ત મજાનો એ પોતાનો પ્રોગ્રામ આપે. તનિશ્રીનો પણ સરસ પ્રોગ્રામ છે, એ પણ એક સોલો સોંગ પરફોર્મ કરશે અને ડાન્સ પણ છે એનો. તો જઈએ બધા ત્યાં. જય માતાજી. ભારત માતા કી જય. ચલો જઈએ ત્યાં. લઈ જઈએ. नमस्ते भैया, प्रणाम प्रणाम. जो બધા રેડી થઈ ગયા છે, જે લોકો પરફોર્મન્સ કરવાના છે સરસ મજાના રેડી થઈને આવ્યા છે ડાન્સ માટે. હાય મનીષા. આજની રસોઈની જવાબદારી ભારતીબેન ઉપર છે. મસ્ત મજાનું સરસ મજાનું ચટાકેદાર શાક, દાળ ભાત પૂરી બધી એમના હાથની સ્વાદિષ્ટ રસોઈ બધા ખાવાના છે. પ્રસાદ તરીકે, પ્રસાદ જ છે, એક મહાપ્રસાદ. ઓર્ડર લેવામાં આવશે. કોઈ પણ સારા પ્રસંગે એમનો રસોઈનો ઓર્ડર એ લેવામાં આવે છે અને ચાહે 500 માણસની રસોઈ હોય કે એનાથી પણ વધારે તો કરી આપે છે. આ બહેનો પણ બધા એમની હેલ્પમાં છે. હા, બારેથી આવ્યા છે આદિપુરથી. જો બધા પૂરીની તૈયારી કરે છે અત્યારે, કેમ કે ત્યાં સંમેલન પૂરું થશે પછી બધાએ સાથે પ્રસાદ પણ લેવાનો છે. રેલીમાં જોડાવા માટે બધા જઈ રહ્યા છીએ. सांस रोको या ना रोको. रेली का टाइम हो गया, चलिए सब. रेली कैंसिल थी.
ऊर्ध्वं संवदध्वं संवो मनसि जानता। यह ऋग्वेद का एक बहुत ही प्राचीन मंत्र है, जिसका अर्थ है हम सब मिलकर चले, मिलकर विचार करें और मिलकर समाज को वीणावर दंड मंडित करा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकरा प्रकृतिभिः देवै सदा वंदिता। આ બાજુ યુનિક સ્ટાર એકેડમી સ્કૂલના બાળકો પણ તૈયાર છે, જે દશાવતારનો ભાગ બતાવવાના છે. તો એ લોકો પણ સરસ પોતાના અલગ અલગ ડ્રેસઅપમાં આવી ગયા છે, કારણ કે 10 અવતાર એમણે આમાં બતાવવાના છે. તો દરેક બાળકો પોતાની રીતે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ અને આવી ગયા છે સ્ટેજ ઉપર. એક એક અવતારનું માહિતી આપી અને એક એક અવતારની પ્રસ્તુતિ કરવાના છે. તો આ मंदार पर्वत पर राक्षस और देवता मंथन कर रहे थे। तभी मंदार पर्वत समुद्र की गहराइयों में जाके डूबने लगा। तो भगवान विष्णु ने कूर्म नामी कछुए का अवतार लेके पर्वत को अपनी पीठ पर टिका के रखा था। हिरण्याज नामक राक्षस ने पृथ्वी को पाताल लोक में छुपा दिया था। पृथ्वी को बचाने के लिए भगवान विष्णु ने वराह का अवतार लिया था। भक्त प्रहलाद की रक्षा करने के लिए और हिरण्यकश्यप का राजा असुर बलि का घमंड तोड़ने के लिए भगवान विष्णु ने वामन यानी बौने का अवतार लेके 3 पग जमीन मांगी। उसमें से पहला पग स्वर्ग, दूसरा पग पृथ्वी और तीसरा पग राजा असुर बलि का सर था। कल्कि का अवतार होगा। जोरदार तालियों से बच्चों को प्रोत्साहित कीजिए। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। जोरदार तालियां हो। भाषा का जो प्रचार मैं करता हूँ, तो वापस ये बोलता हूँ कि एक बनो, सब बन, जाति भेदभाव मटाओ। किसान में छूटा आसमान आया
शिखर हिमालय की चोटी पर केसरिया लहराएंगे, लहराएंगे लहराएंगे हम केसरिया लहराएंगे। शिखर हिमालय की चोटी पर केसरिया लहराएंगे, लहराएंगे लहराएंगे हम केसरिया लहराएंगे। बाबर का पत्थर हमारे किस काम का, मंदिर बनेगा रघुपति। बोलो जय जय श्री राम। जय जय श्री राम। नमः पार्वती पते। सरर होलिका जले शत्रु राग में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी। शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। અમારા ગ્રુપના બેન છે શીતલબેન ગઢવી, એમણે પણ ખૂબ જ તલવાર રાસ રમીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા કે એક લેડીઝ પણ કંઈ પણ કરી શકે છે, એવું નથી કે કિચનમાં જ કરી શકે. અને બીજી બાજુ હવે સમાપન થાય છે તો આરતીથી સમાપન કરીએ. એટલે મોબાઈલની ફ્લેશ લાઇટ બધાની ચાલુ થઈ ગઈ અને ઉપર જે મહાનુભાવો આવેલા હતા એમણે બધા મળીને આરતી કરીને અહીંયા ગ્રુપ ફોટો પણ સેશન ચાલુ છે કે આ બધા કાર્યકર્તાઓ છે જેમણે બધા ભાઈઓએ ખૂબ જ સરસ સપોર્ટ કર્યો છે આ કાર્યક્રમને આગળ વધારવા. અને બહેનો પણ અમારી પાછળ નથી, બહેનો પણ પોતાની સેવા જરૂર આપે છે દરેક કાર્યક્રમમાં. તો જમણવાર ચાલુ થઈ ગયું હતું, ત્યાં એમણે પીરસવાની સેવા આપવાની હતી. તો આ વિડીયોને જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભૂલતા નહીં, જરૂરથી જોજો વિડીયો.